નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે વાત કરવાના છીએ 1 મે વિશે. 1 મે એટલે માત્ર કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ નથી હોતી, પણ એ લાખો લોકોની ભાવના, અસ્મિતા અને એક બહુ જ લાંબા સંઘર્ષનું જીવંત પરિણામ છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આપણું આ ગુજરાત રાજ્ય આખરે અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું અને 1 મે 1960 સુધીની આ આખી રોમાંચક સફર કેવી રહી. તો ચાલો આમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ. ખરેખર 1 મેનો દિવસ આટલો બધો ખાસ શા માટે છે? જુઓ, આ દિવસને આપણે માત્ર કોઈ સરકારી રજા કે સામાન્ય ઉજવણી પૂરતો સીમિત ન રાખી શકીએ. આની પાછળ એક એવો ઊંડો ઇતિહાસ અને જબરદસ્ત સંઘર્ષ છુપાયેલો છે, જેણે આજના આપણા આધુનિક અને સમૃદ્ધ ગુજરાતનો પાયો નાખ્યો હતો. ટૂંકમાં કહીએ તો આ દિવસ છે ગૌરવ અને પોતાની અલગ ઓળખની ઉજવણીનો. પણ હા, આ ઓળખ મેળવવાની શરૂઆત છે ક્યાંથી થઈ હતી એ સમજવા માટે આપણે થોડુંક ભૂતકાળમાં જવું જ પડશે. વાત જાણે એમ છે કે આઝાદી પછી તરત જ આપણા ભારતનો નકશો આજની સરખામણીમાં ઘણો જ અલગ હતો. દેશ અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલો હતો. તે સમયે જો આપણે પશ્ચિમ ભારત તરફ નજર કરીએ ને, તો આજનું આ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો નહોતા. એ બંને એક બહુ જ વિશાળ રાજ્યનો હિસ્સો હતા, જેને ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય અથવા તો અંગ્રેજીમાં કહીએ તો બોમ્બે સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું. જરા કલ્પના તો કરો કે આ વિસ્તાર વહીવટી રીતે કેટલો મોટો અને જટિલ હશે. આ એક એવો પ્રદેશ હતો જ્યાં ગુજરાતી અને મરાઠી એમ બે તદ્દન અલગ અને સમૃદ્ધ ભાષાઓ બોલતા લોકો એકસાથે રહેતા હતા. હવે સ્વાભાવિક છે કે બે અલગ ભાષાકીય સંસ્કૃતિઓ જ્યારે એક જ વહીવટી માળખા નીચે હોય ત્યારે ધીમે ધીમે કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થવાની જ છે. અને એવું જ કંઈક અહીં પણ થવા લાગ્યું હતું. અને અહીંથી જ એક સ્પષ્ટ તણાવની શરૂઆત થતી જોવા મળે છે. ચિત્ર એકદમ સ્પષ્ટ હતું. એક તરફ ગુજરાતી બોલતા લોકો પોતાના માટે એક સ્વતંત્ર રાજ્યની માંગ કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ મરાઠી બોલતા લોકો પણ પોતાના અલગ રાજ્યની જ અપેક્ષા રાખી રહ્યા હતા. આ ભાષાકીય વિભાજન તો હતું જ, પણ ખરો તણાવ અથવા કહો કે વિવાદનો મધપૂડો ત્યારે છંછેડાયો જ્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે મુંબઈ શહેરને સીધું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો વિચાર રજૂ કર્યો. બસ પછી તો પૂછવું જ શું? આ નિર્ણયનો ગુજરાતી અને મરાઠી એમ બંને પક્ષે એકદમ સખત વિરોધ નોંધાવ્યો. કારણ બહુ સીધું હતું. બંને પક્ષો આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ એવા મુંબઈને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા માંગતા હતા, અને આ જ સંઘર્ષે એક બહુ મોટા આંદોલનના બીજ વાવી દીધા. વર્ષ 1956 આ ઐતિહાસિક સફરનો એક અત્યંત નિર્ણાયક વળાંક. આ એ સમય હતો જ્યારે આખા દેશમાં ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના કરવાની માંગ એકદમ જોર પકડી રહી હતી. તો બૃહદ મુંબઈ રાજ્યમાં પણ તેની જબરદસ્ત અસર થવી સ્વાભાવિક જ હતી. ફક્ત ગુજરાતી બોલતા લોકો માટેના એક અલગ અને અલાયદા રાજ્યની માંગ સાથે એક પ્રચંડ લોકજ્વાળ ફાટી નીકળ્યો, જેને આપણે ઇતિહાસમાં બહુ ગર્વથી મહાગુજરાત આંદોલન તરીકે ઓળખીએ છીએ. આ કંઈ કોઈ સામાન્ય માંગ નહોતી હો. આ તો લોકોની પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા અને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક દૃઢ ઈચ્છાશક્તિ હતી, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને રસ્તા પર ચાલતા સામાન્ય નાગરિકો પણ ઉત્સાહભેર જોડાઈ ગયા હતા. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે કોઈ પણ મોટા આંદોલનને સફળતાના શિખરે પહોંચાડવા માટે એક બહુ જ સક્ષમ નેતૃત્વની જરૂર પડતી હોય છે. અને આ નેતૃત્વ પૂરું પાડવાનું કામ કર્યું શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે. તેમની સાદગી અને સામાન્ય લોકો પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે જનતાએ તેમને ખૂબ જ વહાલથી એક નવરું અને પોતીકું નામ આપ્યું: ઇન્દુ ચાચા. ઇન્દુ ચાચા એ સમયે માત્ર કોઈ એક રાજકીય નેતા નહોતા રહ્યા, એ તો જાણે આખા આંદોલનનો બુલંદ અવાજ બની ચૂક્યા હતા. બસ તેમની આગેવાની હેઠળ આ આંદોલન ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું અને લોકો જાતે જ સ્વયંભૂ રીતે આમાં જોડાવા લાગ્યા. જોકે આ આંદોલનની સફર કંઈ બિલકુલ સરળ નહોતી. એમાં ડગલે ને પગલે અનેક પડકારો આવ્યા. બહુ લાંબો સંઘર્ષ ચાલ્યો અને હા, કેટલાય લોકોએ પોતાના બલિદાન પણ આપ્યા. પરંતુ લોકોનો અવાજ એટલો બધો મજબૂત અને એકજૂટ હતો ને કે સરકાર માટે તેને વધુ સમય સુધી અવગણવો અશક્ય બની ગયો હતો. સતત થતી રજૂઆતો, રસ્તા પરના દેખાવો અને એકદમ લોકશાહી ઢબે ચાલેલા આ અવિરત પ્રયાસો સામે આખરે ભારત સરકારે પોતાનો નિર્ણય લેવો જ પડ્યો. સરકારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન કરીને ભાષાના ધોરણે બે અલગ રાજ્યો એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવાની માંગને સત્તાવાર રીતે સ્વીકારી લીધી. ખરેખર આ ગુજરાતના સામાન્ય લોકોની એક બહુ જ મોટી અને ઐતિહાસિક જીત હતી. અને આખરે એ સુવર્ણ દિવસ આવી જ પહોંચ્યો. 1 મે 1960ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો મંગળમય જન્મ થયો.
આ ઐતિહાસિક ક્ષણની જો વિગતો જોઈએ તો આ ઉદ્ઘાટન કોઈ મોટા કે ભવ્ય મહેલમાં નહોતું થયું, પણ અત્યંત સાદગીપૂર્વક અને એકદમ પવિત્ર વાતાવરણમાં અમદાવાદના આપણા સાબરમતી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતના અત્યંત આદરણીય સંત અને મૂક સેવક એટલે કે રવિશંકર મહારાજના પવિત્ર હસ્તે આ નવા રાજ્યનું ઉદ્ઘાટન થયું. નવા રાજ્યનું વહીવટી સુકાન સંભાળવા માટે ડૉક્ટર જીવરાજ મહેતા આપણા પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને મહેંદી નવાઝ જંગે પ્રથમ રાજ્યપાલ તરીકે શપથ લીધા. આ એક ક્ષણ હતી જેણે દરેક ગુજરાતીનું હૃદય ભાવનાઓ અને ગર્વથી છલકાવી દીધું હતું. હવે ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે આગળ વધે છે. આ સમગ્ર ઐતિહાસિક ઘટનાક્રમ અત્યંત ઝડપથી આગળ વધ્યો હતો. 1956માં જે એક માંગ ઉઠી અને મહાગુજરાત આંદોલન શરૂ થયું, તેણે માત્ર 4 જ વર્ષના ટૂંકા ગાળામાં એટલે કે 1960માં એક નવા રાજ્યનું સ્વરૂપ ધારણ કરી લીધું. શરૂઆતમાં ગુજરાતની પ્રથમ રાજધાની તરીકે અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ વહીવટી કામકાજની સરળતા માટે એક નવા અને આયોજિત પાટનગરની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે એક દાયકા પછી એટલે કે 1970માં રાજ્યની રાજધાની સત્તાવાર રીતે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી, જે આપણે જાણીએ છીએ તેમ આજે પણ આપણા ગુજરાતના વહીવટી હૃદય સમાન ધબકી રહી છે. પણ એક વાત નોંધવા જેવી છે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈને ત્યારે પરિસ્થિતિઓ આજના જેટલી સાનુકૂળ બિલકુલ ન હતી. નવા બનેલા રાજ્ય પાસે અત્યંત મર્યાદિત સંસાધનો હતા. ઘણા લોકોને તો એ શંકા હતી કે આવડું નવું રાજ્ય પોતાની જાતે ટકી પણ કેવી રીતે શકશે, અને વિકાસની તો વાત જ ક્યાં કરવી. પરંતુ ગુજરાતીઓના લોહીમાં રહેલી ઉદ્યોગ સાહસિકતા અને સખત મહેનત આખરે રંગ લાવી. મર્યાદિત સંસાધનો વચ્ચેથી રસ્તો કાઢીને ગુજરાતે એક એવી અદ્ભુત અને અકલ્પનીય વિકાસગાથા લખી છે, જેનું ઉદાહરણ આજે આખી દુનિયા આપે છે. આજે આપણું ગુજરાત માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એક અગ્રણી ઔદ્યોગિક પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું છે. આ એક એવો વિજય છે જે રાજ્યના પાયામાં રહેલા પેલા સંઘર્ષને સાચા અર્થમાં સાર્થક કરે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ વિશાળ ઔદ્યોગિક પ્રગતિ પાછળનું એક સૌથી મોટું ભૌગોલિક વરદાન આ આંકડો છે, 1600. જી હા, ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જે ભારતના કોઈપણ રાજ્ય પાસે રહેલો સૌથી લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારાએ જ ગુજરાતને પ્રાચીન કાળથી વેપાર અને વાણિજ્યનું એક વૈશ્વિક કેન્દ્ર બનાવ્યું છે. અને આજે પણ આપણા વિશાળ બંદરો દ્વારા થતા આંતરરાષ્ટ્રીય વેપારમાં આ દરિયા કિનારો રાજ્યની આર્થિક કરોડરજ્જુ સમાન સાબિત થઈ રહ્યો છે. પોતાના આ ભવ્ય ભૂતકાળ અને પ્રેરણાદાયી ઇતિહાસને કાયમ યાદ રાખવા માટે દર વર્ષે 1 મેના દિવસને આપણે માત્ર સ્થાપના દિવસ તરીકે જ નહીં, પરંતુ ગુજરાત ગૌરવ દિવસ તરીકે બહુ જ ભારે ઉત્સાહથી ઉજવીએ છીએ. આ દિવસે સમગ્ર રાજ્યમાં અને ગામે ગામ વિશેષ કાર્યક્રમો યોજાય છે. અને હા, આ માત્ર કોઈ સાંસ્કૃતિક ઉજવણી પૂરતું સીમિત નથી હોતું. આ તો નવા અને મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને રાજ્યની પ્રગતિની ગતિને વધુ તેજ બનાવવાનો પણ એક ખાસ દિવસ છે. આ પરંપરા એ વાત સુનિશ્ચિત કરે છે કે આપણી આવનારી પેઢીઓ આ ઐતિહાસિક સંઘર્ષ અને આ મહાન સિદ્ધિઓને કાયમ યાદ રાખે. આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે કેવી રીતે એક દ્રઢ સંકલ્પ અને અડગ નેતૃત્વએ મર્યાદિત સંસાધનોને પાર કરીને એક સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્યનું નિર્માણ કર્યું. અંતે આ ગૌરવશાળી ઇતિહાસ આપણા સૌ માટે એક મોટો પ્રશ્ન મૂકી જાય છે. આ પાયાના સંઘર્ષની સ્મૃતિ આવનારા ભવિષ્યમાં ગુજરાતની પ્રગતિના આગામી અધ્યાયને કેવી રીતે નવી દિશા અને નવી પ્રેરણા આપશે, આ ખરેખર બહુ જ વિચારવા જેવી બાબત છે. જય જય ગરવી ગુજરાત.